આપણે જ્યારે શરૂ કર્યું ત્યારે તમને તકલીફ શું હતી? ટાઈમ ઘણા બધા હતા. જ્યારે મને મૃગાંક સરે એક્સપ્લેનેશન કર્યું કે તમારે આટલા આટલા ઇશ્યુઝ છે અને તમે બહુ લેટ થઈ ગયા છો, એટ ધેટ ટાઈમ ઓનલી આઈ એમ રિયલાઇઝ કે હું ઘણો લેટ છું. અને પછી સરે મને સજેશન ને બધું કર્યું અને એ રીતના અમે આગળ ગોઠવું થયા છે. અને જે રીતના એમને વે ઓફ ટ્રીટમેન્ટ કરી મારી ડ્યુરિંગ ધ મારો પીરિયડ, એટલો હું સેટિસ્ફાઈડ હતો ને, એન્ડ ઓલ માય ફેમિલી મેમ્બર ઓલ્સો સેટિસ્ફાઈડ કે તમે બહુ સારી દિશામાં ને સારી રીતે જઈ રહ્યા છો. અને નાવ આઈ એમ ફિલિંગ વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. હવે સારું લાગે છે. એક સ્માઇલ કરીને તો બતાડો. આપણે ટ્રીટમેન્ટ દરમિયાન તમારા મોઢામાં શું શું ટ્રીટમેન્ટ કરી છે તમારા શબ્દોમાં? સૌથી પહેલાં તો એટલી બધી મારી પરિસ્થિતિ ખરાબ હતી, મને ટેકનિકલ બહુ ખબર નથી, પણ સરના કહેવા મુજબ કંઈક એમને બોન્ડ પાવડર નાખીને એક સ્લેબ જેવું બનાવવું પડે કે જેથી મારી ડેપ જે ઓછી હતી એને ડેપને ઇમ્પ્રૂવ કર્યું. પછી અંદર ઇમ્પ્લાન્ટ કર્યા છે અને ઇમ્પ્લાન્ટ ઉપર પછી મારા દાંતને બધા બેસાડી આપ્યા છે. પણ એ ધેટ ટાઈમ મને કોઈ પણ એવી પેઇન કે દર્દ કે એવો કોઈ શબ્દ જ મારામાંથી નહોતો નીકળ્યો કે મેં કોઈ ચીઝ પાડી હોય એવું બી નહીં. એટલે એકદમ સ્મૂથલી, એકદમ ઇઝી હેન્ડથી એમને જે કામ કર્યું છે ને એની માટે એમને ધન્યવાદ કહું ને એટલા ઓછા. ખૂબ ખૂબ આભાર આપનો કે તમે અમારા પ્રત્યે એટલો વિશ્વાસ રાખો છો. પણ પેશન્ટ માટે થઈને તમે જ્યારે આવ્યા ત્યારે તમારા દાંતને શું શું તકલીફ હતી? એટલે મોટા હતા, લાંબા હતા, હલતા હતા? તો મેં છે ને બહાર બીજી કોઈક જગ્યાએ 3-4 દાંત મારા પડાવી દીધા. મને ત્યારે કાંઈ બહુ આઈડિયા નહોતું. પછી વચ્ચે કોવિડ આવી ગયું અને પછી વાઈફની ટ્રીટમેન્ટ ચાલુ થઈ તો મને કે આવું બધું કરો છો તો આ 3 દાંત નથી તો સારું નથી લાગતું, તો તમે એકવાર સરને બતાડી દો. એટલે પછી હું મૃગાંક સર પાસે આવ્યો, એમને મારો આખો કેસ હિસ્ટ્રીનો સ્ટડી કર્યો. સ્ટડી કર્યા પછી એમને મને રેકમેન્ડેશન કર્યું અને રેકમેન્ડેશન પ્રમાણે અમે ગો થ્રુ થયા. તો આજે હું એકદમ સારી રીતે ખાઈ પી શકું છું અને એન્જોય બી કરી શકું છું. મેન્ટેનન્સમાં કે સાચવણીમાં શું ધ્યાન રાખવું પડે છે? ખાસ કરીને બ્રશિંગ, એ પણ એકદમ ડીપલી, અને પોસિબલ હોય તો દરેક જણે સવાર સાંજ કમસે કમ 3-4 મિનિટ્સ તો અરીસાની સામે ઊભા રહીને પોતાના દાંત સાફ કરવા જોઈએ કે જેથી ફ્યુચરમાં આવા કોઈ ઇશ્યુઝ ના આવી શકે. પેશન્ટને દાંતોની તકલીફ હોય એને શું સલાહ આપવા માંગશો તમારા અનુભવથી? એક વખત તો ભલે તમે બીજે બી કહેવાય પણ સરની, મૃગાંક સરની તમારે એક વખત તો સજેશન લેવું જ જોઈએ.